તો અમરેલીમાં પરેશ ધાનાણીને રક્ત તિલક કરવામાં આવ્યું। કોંગ્રેસના જેની ઠુમ્મરે પરેશ ધાનાણીને રક્ત તિલક કર્યું હતું। તો અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર છે જેની ઠુમ્મર, પરેશ ધાનાણી। રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર છે। રાજકોટમાં પરેશ ધાનાણી વર્સિસ પરસોત્તમ રૂપાલા છે। જેની ઠુમ્મરે ધાનાણીના વિજય માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીનું નામ જાહેર કરતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો રાજકોટ ખાતે જે રીતે પરેશ ધાનાણી વર્સિસ પરસોત્તમ રૂપાલા છે, તો જેની ઠુમ્મરે રક્ત તિલક કર્યું હતું। અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર છે જેની ઠુમ્મર, પરેશ ધાનાણી। રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર છે। કોંગ્રેસમાં પરેશ ધાનાણી વર્સિસ પરસોત્તમ રૂપાલા છે, તો જેની ઠુમ્મરે ધાનાણીના વિજય માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પરેશભાઈ જ્યારે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી લડવા માટે તૈયાર થયા, માનનીય રૂપાલા સાહેબની ટિપ્પણી ઉપર આખા ગુજરાતની મહિલાઓની અસ્મિતા ઉપરના જે સવાલો ઉભા થયા, એના માટે પરેશભાઈ ચૌટલિયા તરીકે આગળ આવ્યા અને પાર્ટીના ઉમેદવાર તરીકે રાજકોટ લોકસભા લડવા જઈ રહ્યા છે। ત્યારે દરેક સમાજની બહેનો વતી, દરેક સમાજની મહિલાઓ વતી આજે એમને રક્ત તિલક કરીને એક સંદેશો પાઠવ્યો છે કે યુદ્ધના મેદાનમાં પરેશભાઈ તમે એકલા નથી, બધી જ મહિલાઓ તમારી સાથે છે। જે રણ મેદાનમાં તમે ઉતરા છો, જે અહંકારનો વિનાશ કરવા માટે તમે ઉતરા છો, જે ભારતીય જનતા પાર્ટીની અહંકારની ચરમ સીમાઓ તમે તોડવા માટે રણ મેદાનમાં ઉતરા છો, ત્યારે રક્ત તિલક કરીને દરેક મહિલાઓ વતી તમે વિજય ભવનો સંદેશો અમે પાઠવવા માંગીએ છીએ અને એટલા માટે આજે રક્તથી પરેશભાઈનું તિલક કરીને રાજકોટ માટેના રણ મેદાનમાં એમને ઉતરવા માટેના શુભાશીષ પાઠવ્યા।